નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 10ની આવનારી બોર્ડ એક્ઝામ માટે સામાજિક વિજ્ઞાન વિષયના ખૂબ જ મહત્ત્વના પ્રશ્નો જોઈએ, જે તમારી અગાઉની બોર્ડની એક્ઝામમાં પૂછાયેલા છે. તો ચાલો જોઈએ. પ્રશ્ન નંબર 1, ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, ટૂંકમાં માહિતી આપો. પ્રશ્ન 2, બાજુમાં આપેલ ભારતના નકશાના આધારે ગુજરાત, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં આવેલા સાંસ્કૃતિક વારસાના સ્થળોની યાદી બનાવો. પ્રશ્ન 3, ભારતની પ્રાચીન કલા તરીકે હાથવણાટ વિશે સમજૂતી આપો. પ્રશ્ન 4, રંગ અને રેખાઓ દ્વારા કલા અને સૌંદર્યનું રસપાન કરાવતી કલાનો પરિચય આપો. પ્રશ્ન 5, મધ્યકાલીન સ્થાપત્યોનો પરિચય આપો. પ્રશ્ન નંબર 6, ઉત્તર ગુજરાત સ્થિત મંદિર જેનું નકશીકામ ઈરાની શૈલીમાં થયું છે તે મંદિરનો પરિચય આપો. પ્રશ્ન 7, ગુજરાતની સ્થાપત્ય કલાનો પરિચય આપો. પ્રશ્ન 8, પ્રાચીન યુગથી ભારત નગર આયોજનમાં નિપુણ રહ્યું છે. આ વાક્ય સાબિત કરો. પ્રશ્ન નંબર 9, મોઢેરાનું ભવ્ય સૂર્ય મંદિર, ટૂંકમાં માહિતી આપો. પ્રશ્ન 10, બાજુમાં આપેલ ચિત્ર કઈ વિદ્યાપીઠનું છે તેની વિસ્તૃત સમજ આપો. પ્રશ્ન નંબર 11, આપેલ ચોરસ બોક્સમાં ભારતની પ્રસિદ્ધ વિદ્યાપીઠો જેવી કે નાલંદા, તક્ષશિલા, વારાણસી અને વલ્લભી વિદ્યાપીઠ સાથે જોડાયેલ કેટલીક મહાન વ્યક્તિઓના નામ આપેલા છે, જે અહીં આ આડાવડા થઈ ગયા છે, જેને વિદ્યાપીઠ મુજબ સાચા ક્રમમાં ગોઠવી ફરીથી લખો. પ્રશ્ન નંબર 12, ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ ચાણક્ય અને ખુદ ચંદ્રગુપ્ત મૌર્યે અહીં શિક્ષણ લીધું. આ પ્રાચીન ઐતિહાસિક વિદ્યાપીઠનું વિસ્તૃત વર્ણન કરો. પ્રશ્ન 13, વલ્લભી વિદ્યાપીઠ વિશે માહિતી આપો. પ્રશ્ન 14, એલિફન્ટાની ગુફાઓ વિશેની નોંધ લખો. પ્રશ્ન 15, તાજમહેલ વિશે ટૂંકમાં માહિતી આપો. પ્રશ્ન 16, આપેલ શબ્દોને વ્યાખ્યા સ્વરૂપે લખો. એમાં પહેલું છે એકલ સંસાધન, બીજું સંસાધન અને ત્રીજું છે જમીન ધોવાણ. પ્રશ્ન નંબર 17, જમીન ધોવાણ એટલે શું? જમીન ધોવાણ અટકાવવાના ઉપાયો જણાવો. પ્રશ્ન 18, નીચેના શબ્દોનો અર્થ સમજાવો. તેમાં પહેલું છે રાષ્ટ્રીય સંસાધન, બીજું છે લેટેરાઇટ જમીન અને ત્રીજું છે જમીન ધોવાણ. પ્રશ્ન નંબર 19, ભૂમિ સંરક્ષણના ઉપાયો લખો. પ્રશ્ન 20, રણ પ્રકારની જમીન ઓછી ફળદ્રુપતા ધરાવે છે, કારણ આપો. પ્રશ્ન નંબર 21, વન્યજીવોના વિનાશના કારણો જણાવો. પ્રશ્ન 22, આપેલ ચિત્ર ભારતના મુખ્ય એક ધાન્ય પાકનું છે, તે કયો પાક છે તે પાકની વિસ્તૃત માહિતી આપો. પ્રશ્ન 23, ભારતમાં કૃષિના પ્રકારોમાંથી કોઈપણ 3 પ્રકારો સમજાવો. પ્રશ્ન 24, પર્યાવરણીય અતિક્રમણને રોકવાના ઉપાયો લખો. પ્રશ્ન 25, શણના કાપડનો ઉદ્યોગ વિશે ટૂંકમાં માહિતી આપો. પ્રશ્ન 26, દિવ્યાના પિતાજી LICમાં કામ કરે છે, ભવ્યના પિતાજી ખેતી કામ કરે છે અને પ્રેક્ષાના પિતાજી સિલાઈ મશીન બનાવે છે. આ ત્રણેયના પિતાજી અર્થકારણના કયા માળખામાં આવશે તેની સમજ આપો. પ્રશ્ન 27, સરકારની જે પદ્ધતિમાં હસ્તક્ષેપ નથી તે પદ્ધતિના લાભો અને ગેરલાભો જણાવો. પ્રશ્ન 28, સમાજવાદી પદ્ધતિના લક્ષણો અને તેના લાભો જણાવો. પ્રશ્ન 29, ભારતીય અર્થકારણના માળખા વિશે માહિતી આપો. પ્રશ્ન નંબર 30, ઔદ્યોગિક નીતિમાં આર્થિક વિકાસને પોષક બને તેવા આર્થિક સુધારામાંથી ઉદારીકરણ એટલે શું? તેના લાભ અને ગેરલાભ જણાવો. પ્રશ્ન 31, સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા સંચાલિત વિશ્વ વ્યાપાર સંગઠનના ધ્યેયો અને કાર્યો જણાવો. પ્રશ્ન 32, વૈશ્વિકીકરણ વિશે ટૂંકમાં માહિતી આપો. પ્રશ્ન 33, ગરીબી રેખા નીચે જીવતા લોકોમાં કયા કયા લક્ષણો જોવા મળે છે? પ્રશ્ન 34, ભાવ વધારો આર્થિક વિકાસમાં પોષક પણ બને છે અને અવરોધ પણ બને છે, વિધાન સમજાવો. પ્રશ્ન 35, મિસ્ટર લોબો એક પ્રતિષ્ઠિત દુકાનમાંથી જાણીતી કંપનીનું ટીવી ખરીદે છે, પરંતુ ગેરંટી સમય પહેલાં ટીવી બગડી જાય છે, તો કંપનીને ફરિયાદ કરતા કંપની સંતોષજનક જવાબ આપતી નથી. આ સર્જાયેલ પરિસ્થિતિમાં મિસ્ટર લોબોને તમે શું સૂચન કરશો? પ્રશ્ન 36, ગ્રાહકોનું કયા કયા પ્રકારે શોષણ થાય છે? પ્રશ્ન 37, ઉત્પાદકો અને વેપારીઓ દ્વારા ગ્રાહકોનું વિવિધ રીતે શોષણ થાય છે, કારણ જણાવો. પ્રશ્ન 38, આપેલ ચિત્રોને ઓળખી તેના પૂરા નામ લખો. પ્રશ્ન 39, ભાવ વધારાના કારણો જણાવો. પ્રશ્ન 40, મહિલા સમાનતા અંગે ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ વિશેની સમજૂતી આપો. પ્રશ્ન 41, સ્ત્રીઓ સમગ્ર વિકાસની પ્રક્રિયાનું કેન્દ્રબિંદુ છે, કારણ આપો. પ્રશ્ન 42, માનવ વિકાસ આંકમાં ભારત મધ્યમ માનવ વિકાસની હરોળમાં છે, તો તેને ઉચ્ચતમ માનવ વિકાસની શ્રેણીમાં લઈ જવા તમે શું કરવું જોઈએ?
પ્રશ્ન 43. ભારતમાં સ્ત્રી પુરુષોની અસમાનતાના કારણો જણાવો. પ્રશ્ન 44. ભારત સરકાર દ્વારા મહિલા શોષણ અટકાવવા કયા કયા પગલાં ભરવામાં આવ્યા છે? પ્રશ્ન 45. મહિલાઓના કલ્યાણ માટે ભારતે કઈ કઈ યોજના અમલમાં મૂકી છે? પ્રશ્ન 46. ભારતમાં જુદા જુદા ધર્મ સંપ્રદાયના લોકો રહે છે. તેમની વચ્ચે સુમેળ સંપ જળવાઈ રહે તે માટે તમારા સૂચનો જણાવો. પ્રશ્ન 47. બળવાખોરી અને આતંકવાદ વચ્ચેનો તફાવત સમજાવો. પ્રશ્ન 48. સાંપ્રદાયિકતા એ વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રના વિકાસને અવરોધતું પરિબળ છે. તેને રોકવા શું પગલાં લેવા જોઈએ? મિત્રો, આ તમામ પ્રશ્નો તમારી આવનારી બોર્ડ એક્ઝામ માટે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલ આઇકન દબાવી દેવું.